જય ગો માતા, વંદે ગો માતરમ. મિત્રો, ગાય અને સનાતન સંસ્કૃતિ માટે જેમને યુવાનીમાં એની રગરગમાં ધબકતું હોય એવા અમારા મિત્ર ખંભાતથી આવ્યા છે, જયવીર જોશી. અને હવે એ મને લાગે છે સોશિયલ મીડિયામાં ચેનલ ચાલુ કરી રહ્યા છે. તો આપણે એને પૂછીએ કે એના મગજમાં શું હાલે છે અને રાષ્ટ્ર માટે, દેશ માટે યુવાનોને શું પ્રેરણા આપી શકે. તો જયવીરભાઈ, પહેલાં તમારો પરિચય આપો. મારું નામ જયવીર જોશી છે. હું મૂળ ગુજરાત આણંદ જિલ્લા ખંભાતનો રહેવાસી છું અને હાલની અંદર યુવાઓ નાની નાની વાતની અંદર હિંમત હારી રહ્યા છે. તો એ હિંમત ના હારવી જોઈએ અને એ નવી કોઈ પણ શરૂઆત કરવા માટેની હિંમત રાખવી જોઈએ અને નવી દરેક શરૂઆત કરવા માટેની તૈયારી રાખવી જોઈએ. અને એ પ્રકારના રમેશભાઈ જેવા ઘણા ખરા કિસ્સા ભારત દેશની સાથે છે, ઘણા ખરા લોકો ભારત દેશની સાથે છે જેમણે હિંમત હારીને હિંમત કરી છે. તો એવા લોકોને સામાન્ય લોકો સુધીને પહોંચાડવાનું, એ લોકોની હિંમત શું છે અને એમની સફળતા કેવી રીતના મળી છે, એની પાછળ એમનો કેટલો સંઘર્ષ છે એ પહોંચાડવાનું. અને ખાસ ભારત દેશને સોને કી ચીડિયા એમ કરીને સંબોધન આપવામાં આવતું હતું. તો એની પાછળ એક કારણ ગાય હતી. જો ગાય માતા ભારત દેશને એક યોગ્ય માર્ગદર્શન આપી શકે છે અને ભારતના યુવાનોને એક યોગ્ય માર્ગદર્શન આપી શકે છે, તો હું એવું માનું છું કે ભારત દેશના લોકોએ ગાયની નજીક જવું જોઈએ, ગાયને સમજવી જોઈએ. અને રમેશભાઈ જેવા એવા જે લોકો છે, જે લોકો ગાયને કેવી રીતના ગાયની અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ અને ગાયને આધ્યાત્મિક સાથે, વૈજ્ઞાનિક સાથે સાથે ઔદ્યોગિક રીતના પણ એને જોવાનો જે એમનો અલગ પ્રકારનો નજરિયો છે એને શીખવો જોઈએ. એ આવા ક્રાંતિકારી લોકો, હું એવું કહીશ આધુનિક ક્રાંતિકારી લોકોનો સંપર્ક રાખવો જોઈએ અને એ લોકો વિશે જાણવું જોઈએ અને એ પ્રકારની એક નવી શરૂઆત પણ કરવી જોઈએ એવી મારી ઈચ્છા છે. અને અહીં આગળ આવ્યા પછી એવું લાગે છે કે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ એક ગાયથી પણ જો શરૂઆત કરે તો એક ટોચ સુધીને પહોંચી શકે છે. જય ગૌ માતા. જય ગૌ માતા, વંદે ગૌ માતા.